મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ગઈકાલે ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે મુસ્લિમ સમાજે આનંદ અને ઉલ્લાસની સાથે ઈદની ઉજવણી કરી હતી. મુસ્લિમ બિરાદરો વહેલી સવારે હુસેની ચોક પાસે પહોંચી ગયા હતા ઉત્સવની ઉજવણી કરવા માટે. તેમણે પરંપરાગત પોશાકમાં શેરીમાં ઈદની ઉજવણી કરી હતી. ઈદની શોભાયાત્રા દારૂગલ્લા મહોલ્લા, અસ્તાના બજાર, માંડવી બજાર, રાઉન્ડ બજાર અને 3 ખાના સહિત વિસ્તારોમાંથી નીકળી હતી. ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ બિરાદરોએ બાળકોને રસ્તા ઉપર મીઠાઈ પણ વહેંચી હતી. ઈદની ખુશીમાં લુણાવાડાના બાળકોને ચોકલેટ, બિસ્કીટ, ફળ અને ખજૂર પણ વહેંચવામાં આવ્યા હતા. આનાથી ઘણા બધા બાળકો ખુશ પણ થઈ ગયા હતા. મુસ્લિમ સમાજની શોભાયાત્રા હુસેની ચોક ખાતે પૂરી થઈ હતી, જ્યાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ આપી હતી. સૌ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને અભિનંદન પણ આપ્યા હતા અને ભાઈચારાની ભાવના વ્યક્ત કરી હતી. લુણાવાડાની ઈદની ઉજવણી ખાલી પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મ માટે જ નહીં, પણ મુસ્લિમ બિરાદરો વચ્ચે મિત્રતા બની રહે તેના માટે પણ હતી. ઈદે મિલાદોની ઉજવણીનો આ વિડીયો તમને કેવો લાગ્યો? બિલકુલ અમને કમેન્ટ કરીને જણાવજો. આપના મુસ્લિમ બિરાદરોને પણ અને હિન્દુ ભાઈઓને પણ આ વિડીયો મોકલો, જેથી ભારતની એકતા અને અખંડિતતા બંને સમાજની વચ્ચે બની રહે. આવા જ વિડીયો માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પછી સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, લાઇક કરો અને બને એટલો આ વિડીયોને શેર કરો. ધન્યવાદ.